તારું કામ ઇઝી કરાવું છું. અલા તું સર્વન્ટ છે હે? તું તારા સંબંધી છે કે તું અહીં નોકરી કરે? તું કરે છે? કેટલા વખત થયા તારે? ના ના, અત્યારે કેટલી વખત થયો? તો આજ વિશે વધુ જાણકારી આપવા જોડાશે અમારા સંવાદદાતા અમિત પટેલ. અમિત, જે રીતે સયાજી હોસ્પિટલના જે આ દ્રશ્યો જે બહાર આવ્યા છે અને તેમાં ખુદ દર્દીના પુત્ર પાસેથી જે ડોક્ટરો તેના જે ગેંગ્રીન થયેલા પગમાંથી જીવાત કઢાવવાનું કામ સોંપી રહ્યા છે, આખરે ડોક્ટરોની જે લાલિયાવાડી કહી શકાય, બેદરકારી કહી શકાય કે જે કામ ડોક્ટરોએ કરવાનું છે તે નથી કરતા અને દર્દીના સગા પાસે કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરો આ વિશે કોઈ ફોડ પાડી રહ્યા છે કે કેમ? આખરે કેમ આ પ્રકારનું કામ તે કરવામાં આ રીતે કરાવી રહ્યા છે? બિલકુલ નરેન્દ્ર, વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબોની જે માનવતા છે મરી પરવારી હોય તેવી આ ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે TV9ની ટીમે જે અન્ય તબીબો છે, નર્સ અને જે અન્ય તબીબ, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો અને પોતાની શિફ્ટ અત્યારે ના હોવાથી તેઓ કશું બોલશે નહીં તેમ કરીને ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો જે સુપ્રિન્ટેન્ડન્ટ છે વડોદરાની સયાજી હોસ્પિટલના, તેઓનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ પણ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો અને આજે ચેટીચાંદની રજા હોવાની વાત આગળ ધરી અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ જે રીતના દ્રશ્યો, જે વિડીયો સામે આવ્યો છે, ખૂબ જ ચોંકાવનારો વિડીયો છે અને આ વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા કહી શકાય કે એક મોટી લાડિયાવાડી સામે આવી છે. જે પ્રકારે એક જે દર્દી છે એ દર્દથી કણસતો હતો અને તેની સારવાર કરવાના બદલે આ તબીબોને એ જીવાત જોઈ, એના પગમાં જે જીવાત છે, જીવાત જોઈને તેઓને ચિતરી ચડી અને એટલા જ માટે તેના પુત્રને તેઓએ કીધું કે તું આ ચીપિયા વડે તમામ જે જીવડા છે કાઢી લે. ખૂબ જ દર્દનાક આખો કિસ્સો છે. પરંતુ જે પ્રકારે આખી ઘટના સામે આવી, ક્યાંક ને ક્યાંક આખી ઘટનાને દબાવવા માટે સયાજી હોસ્પિટલના સત્તાધીશો છે એ સત્તાધીશોએ આ દર્દી અને તેના પુત્રને બારોબાર ઘર ભેગો કરી દીધો છે અને સયાજી હોસ્પિટલના ચોપડે આ પિતા પુત્રના નામના કોઈ અતોપતો કે નથી તેઓનું કોઈ સરનામું, એટલે આખો મામલો ક્યાંક ને ક્યાંક આ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આ ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યું છે. આ પહેલી ઘટના નથી, ભૂતકાળમાં આવી અનેકો ઘટના એવી બની ચૂકી છે જેમાં સયાજી હોસ્પિટલના જે તબીબો છે એ ભગવાનનું સ્વરૂપ નહીં પરંતુ દાનવનું સ્વરૂપ અને રાવણનું સ્વરૂપ ધારણ કરી અને દર્દીઓ માટે આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય તેવા કિસ્સાઓ આવી ચૂક્યા છે. હવે જોવાનું એ રહે છે કે જ્યારે આખો મામલો પ્રકાશમાં એક વિડીયો સ્વરૂપે આવ્યો છે ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ આ દિશામાં કોઈ કાર્યવાહી કરે છે કે કેમ? નરેન્દ્ર, અમિત, જે રીતે આ ઘટના સામે આવી છે, સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે અન્ય જે સત્તાધીશો હોય તે જે સંબંધિત ડોક્ટરો સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ? નરેન્દ્ર, સુપ્રિન્ટેન્ડન્ટ આજે રજા હોવાથી તેઓ કોઈ પણ જાતની વાત કરવા તૈયાર નથી, કેમેરા સામે કશું બોલવા તૈયાર નથી. TV9ના માધ્યમથી તેઓના ધ્યાન પર જ્યારે આ બાબત મૂકવામાં આવી ત્યારે તેમને ખબર પડી કે આવી કોઈ ઘટના તેમની સયાજી હોસ્પિટલમાં આકાર લઈ રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયાના માધ્યમ સુધી આ વાત પહોંચી જવાનો જે ડર હતો અને ડરના કારણે સયાજી હોસ્પિટલના જે સત્તાધીશો છે તેઓએ આ જે તબીબો છે તબીબોને ઘર ભેગા કરી દીધા છે. તેઓને કેમેરા સામે કે કોઈ પણ પ્રકારની ટેલિફોનિક વાતચીત નહીં કરવાનો આદેશ આપ્યો છે અને મામલાને દબાવવા માટે જે દર્દી અને તેનો પુત્ર હતો તેના નામ સરનામાની તમામ જે વિગતો છે સયાજી હોસ્પિટલના ચોપડેથી ગાયબ કરી દેવામાં આવી છે. એટલે કે મીડિયા આ દર્દી સુધી ના પહોંચે, તેના પુત્ર સુધી ના પહોંચે, એટલે આ તમામ ઘટનાને દબાવવાનો પ્રયાસ છે અને ઢાંક પીછોડો થઈ રહ્યો છે. નરેન્દ્ર જી, આભાર અમિત સમગ્ર જાણકારી બદલ. તો આખરે સયાજી હોસ્પિટલ દ્વારા આ સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરવાની કોશિશ થઈ રહી છે, સમગ્ર બાબતને દબાવવાની કોશિશ થઈ રહી છે અને જે દર્દી હતા તેને રજા આપીને તેની માહિતી, તેના જે સરનામું છે તે પણ છુપાવવાનો પ્રયાસ સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આખરે આ જે જવાબદાર ડોક્ટરો છે તેની સામે કોઈ પગલાં લેવાશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.